ગોસ્વામી સમાચાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી પંચ દશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રનંદગીરીજીને જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે। પ્રયાગરાજ ત્રિવેણી સંગમની સિદ્ધ ભૂમિ પર આ પદવી એનાયત કરવામાં આવી છે। આ પદવી એનાયત થતા દશનામ ગોસ્વામી સમાજ તથા તમામ સમાજોમાં આનંદની લાગણી પ્રસરી છે। શ્રી પંચ દશનામ જૂના અખાડા જૂનાગઢ ગુજરાતના અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરીજી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતની પરંપરાના અનુયાયી છે, તેઓને આજના શુભ દિવસે વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજ શ્રી મહંત હરિગીરીજી મહારાજ અને ચારેય મઢી અને અખાડાઓના સંતો તથા પદાધિકારીઓની સંમતિ અને હાજરીમાં પ્રયાગરાજના ત્રિવેણી संगमની સિદ્ધ ભૂમિ પર જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે। असर लगा हुआ है। समय अभाव में कहीं ना भी हो सके तो भी वो जगत गुरु की उपाधि रहेगी। ऐसा समय तो कम आता है जीवन में जो एक व्यक्ति छोटे से, जैसे कहते नहीं जमीनी नेता, और वो बढ़ते बढ़ते कहाँ, लोग कहते नहीं एक चाय बेचने वाला प्रधानमंत्री बन जाए। आज वो हमारा शिष्य महेंद्रानंद को मैंने देखा, एक छोटे से बढ़कर आज अंतिम ऊंचाइयों पर पहुंच चुका है। महामंडलेश्वर श्री श्री 1008 महेंद्रानंद गिरी जी को जगत गुरु की उपाधि प्रदान की है। और ये उपाधि हमारे अखाड़े द्वारा, हमारे शंकराचार्य जी द्वारा एक दिन की नहीं होती, ये जीवन पर्यंत उपाधि होती है। और आज से महेंद्रानंद गिरी जी महाराज आजीवन जगत गुरु के नाम से सुशोभित होंगे। और जहां पर भी जाएंगे इनका सिंहासन, इनकी छड़ी दुशाला, इनके साथ चेले, जैसे हमारे पता देवताओं के अधीन विश्व ब्रह्मांड है और उन मंत्रों का नियंत्रण केंद्र संत और यहाँ के ऋषियों के उस पर था। आज हरिगिरी जी महाराज के मार्गदर्शन पर इनको गर्गाचार्य पीठ और जगत गुरु की पदवी से अलंकित किया जाता है। ये भारत में जगत गुरु के नैतिक दायित्वों का निर्वाह करते हुए देश की एकता अखंडता बनी रहे, ये संतों का कर्तव्य और दायित्व है। लिए आजीवन आप कार्य करते रहेंगे। भगवान विश्वेश्वर, दंडाध्यक्ष बाबा भैरव और जगत जननी पराम्बा राजराजेश्वरी त्रिपुर सुंदरी आपको शक्ति दे, समर्थ दे कि आपको जो दायित्व दिया जा रहा है उस दायित्व का आप पालन करते हुए 21वीं सदी में भारत विश्व का नेतृत्व मार्गदर्शन करें। ऐसी मंगल शुभकामनाओं के साथ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुर्भाग् भवेत्। जगत गुरु महेंद्रानंद गिरी हुए। આજે અતિ આનંદ અમારા શ્રી પંચ દશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરીજી મહારાજ, જે મારા ગુરુબંધુ કયો કે મારા શિષ્ય કયો કે મારો દીકરા કયો, મને આજે એના ઉપર અતિ ગૌરવ થયું છે। અને થોડો સમય પહેલાં જ અમે અખાડાના વરિષ્ઠ સંતો સાથે એક મારું વાર્તાલાપ થયું હતું કે ભાઈ એક ગર્ગ ઋષિની પરંપરા જે ઘણો સમયથી આમ જોવા જઈએ તો આમ બહુ ઓછી છે, તો એ પરંપરાને પાછી ઉજ્જવલ કરવા માટે મેં અખાડાના વરિષ્ઠ સંતો સાથે વાત કરેલી હતી। ત્યારે આ એક વાતને મારી માને રાખી અને આજે શ્રી પંચ દશનામ જૂના અખાડાના સભાપતિ પ્રેમગીરજી મહારાજ, પછી અમારા વરિષ્ઠ સંત અખાડા પરિષદ અને અખાડાના હરિગીરજી મહારાજ, નારાયણગીરજી, ઉમાશંકર ભારતી, પછી શંકરાચાર્યજી અને મોહન ભારતીજી, એની હાજરીમાં આજે અમારા મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરી બાપુને એક જગતગુરુનો સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું છે। તો આજે અમને ગિરનાર મંડળના પ્રમુખ અને અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અમને ગૌરવ થાય છે કે આ પરંપરાને જે અખાડાએ પાછી જાગૃત કરી, કેમ કે આ પરંપરા ઉજળી પરંપરા છે। એ પરંપરાની અંદર જોવા જઈએ તો બૃહસ્પતિજી, એના ભારદ્વાજના મનીયો અને મનીયોના ગર્ગ થયા
અને ગર્ગ અને ગોળ એ બે એક જ. એની અંદરથી પ્રભુ જોઈએ તો પંચગોળ, સારસ્વત, મિથિલ, ઉત્કલ અને કાનિકૃત એ બ્રાહ્મણો જે થયા એ પરંપરાની અંદર આજે અમારા મહેન્દ્રાનંદગીરીને સર્વોચ્ચ પદ દેવામાં આવ્યું છે ધર્મગુરુનું. એટલે આજે મને અતિ ઉત્સાહ છે. આજે આને હું શું વર્ણન કરી શકું એના વિશે કે જે આજે નાની બાલા અવસ્થાની અંદર આજે અમે 65 વર્ષની અવસ્થાએ જે પદ અમને મળ્યા હોય એ ગુરુની મહેરબાની છે. પણ આ નાની બાલ અવસ્થાની અંદર મહામંડલેશ્વરથી જગતગુરુનો પદ મળ્યો એટલે અમને બહુ આનંદ થાય છે. અને ભગવાનને હું પ્રાર્થના કરું કે આ પરંપરાને ઉજ્જવલ કરે અને એ પરંપરા આગળ વધારે. અને ભગવાન શિવ ગુરુ દત્તાત્રેય વતી એમને હું આશીર્વાદ આપું છું કે આ ભગવાન એમને જાજી ભક્તિ આપે અને આ પરંપરાને હજી પણ આગળ વધારે એવી ભગવાન પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.